નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચ નવીનતમ અપડેટના સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ્સમાં આપણે જાણીશું કે આજે એટલે કે તારીખ 18 મે અને આવતીકાલે 19 મેના રોજ 8મા પગાર પંચના કમિશન દ્વારા હૈદરાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કહી શકાય કે 8મા પગાર પંચના જે 20 સભ્યો છે તે 20 સભ્યો, તદુપરાંત વિવિધ કર્મચારી યુનિયનો, રાજ્ય સરકારના કર્મચારી યુનિયનો, પેન્શનર્સ યુનિયન્સ તેમજ દેશભરના કહી શકાય જે કર્મચારીઓ દ્વારા આ સંમેલનમાં કહી શકાય સામેલ થવા માટે ઈમેલ કરવામાં આવ્યા છે તેવા તમામ કર્મચારીઓ જે છે તે આ સંમેલનમાં કહી શકાય કે ભાગ લેશે. પગાર પેન્શન વગેરેમાં ફેરફાર માટેની પ્રક્રિયા શરૂ કરતું 8મું પગાર પંચ આ મહત્વપૂર્ણ બેઠકો વિવિધ શહેરોમાં યોજી રહી છે. સૌથી પહેલાં દેહરાદૂન, ત્યારબાદ પુના, મુંબઈ, દિલ્હી અને હવે હૈદરાબાદમાં આજ અને કાલ એમ કરીને 18 અને 19 મેના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર સરકારી કર્મચારી મિત્રો કે આજની 2 દિવસની જે શરૂ થતી મહત્વપૂર્ણ બેઠક છે 8મા પગાર પંચને લઈ, તેમાં કયા મહત્વપૂર્ણ કહી શકાય બાબતો પર ચર્ચા થશે અને કઈ બાબતો પર સંમતિ સરકાર દ્વારા થવામાં આવશે, તમામ માહિતી આપ સુધી પહોંચાડીએ. તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચ નવીનતમ અપડેટ્સના સમાચાર તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચની વાત કરીએ તો આજે 18 અને 19 મેના રોજ આજથી 2 દિવસ હૈદરાબાદમાં 8મા પગાર પંચની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં પગાર અને પેન્શનમાં ફેરફાર માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેના ચાલુ કાર્યકાળ ભાગરૂપે 8મા પગાર પંચે કેન્દ્ર સરકારના 8મા પગાર પંચ દ્વારા 18 અને 19 મેના રોજ તેલંગાણાના હૈદરાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું નક્કી કર્યું છે. આ બેઠક દરમિયાન વિવિધ કમિશન, વિભાગો, સંસ્થાઓ, યુનિયનો અને કર્મચારી સંગઠનો સાથે વાતચીત કરવામાં આવશે અને તેમના મંતવ્યો 8મા પગાર પંચ દ્વારા સાંભળવામાં આવશે. તો 8મું પગાર પંચ તેના ચાલુ કાર્યના ભાગરૂપે કેન્દ્ર સરકારના 8મા પગાર પંચ દ્વારા આજ અને આવતીકાલે 18 અને 19 મે 2026ના રોજ તેલંગાણાના હૈદરાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠક દરમિયાન કમિશન વિવિધ સરકારી વિભાગો, સંસ્થાઓ, વિવિધ કર્મચારી પેન્શનર્સ યુનિયનો અને કર્મચારી સંગઠનો સાથે વાતચીત કરશે અને તેમના મંતવ્યો સાંભળશે. પગાર, પેન્શન અને કાર્યકારી પરિસ્થિતિઓમાં ભવિષ્યમાં ફેરફારો નક્કી કરવા માટે આ સમગ્ર પ્રક્રિયાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કમિશને રસ ધરાવતા સંગઠનો અને પ્રતિનિધિઓને પહેલાં તેમની માંગણીઓ અને સૂચનોનું મેમોરેન્ડમ તેની સત્તાવાર વેબસાઇટ પર સબમિટ કરવા જણાવ્યું હતું. આ પછી તેમણે પ્રસ્તાવિત પ્રક્રિયા મુજબ મીટિંગ એપોઇન્ટમેન્ટ માટે અરજી કરવી હતી. આ પ્રક્રિયા 8 મે 2026 સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક હતી. મેમોરેન્ડમ કહી શકાય પ્રાપ્ત થયા પછી યુનિક આઈડી નંબર પણ અરજી સાથે આપવો ફરજિયાત રહેશે. મિટિંગનું સ્થાન અને સમય ત્યારબાદ જાહેર કરી અને આજ રોજ આ મિટિંગ યોજાવા જઈ રહી છે. અગાઉ કમિશને 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં પ્રારંભિક બેઠકો યોજી હતી. વિવિધ વિભાગોના કર્મચારી પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લીધો હતો અને તેમની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. ખાસ કરીને પગાર માળખા, પેન્શન પ્રણાલી અને કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારા અંગે લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓનો પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે નવી ભલામણોને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ તેવું છે. તદુપરાંત પેન્શન્સ, કર્મચારીઓના પગાર વગેરેમાં કહી શકાય કે ફેરફાર, એક નિશ્ચિત ફિટમેન્ટ ફેક્ટર, કર્મચારી યુનિયનો 3 કરતાં વધારે ફિટમેન્ટ ફેક્ટર ઈચ્છી રહ્યા છે, તેની પણ ચર્ચા આ બેઠકમાં થવા જઈ રહી છે. તદુપરાંત 5 સભ્યો સહિતની જે મેડિકલ ફેસિલિટી છે તે મેડિકલ ભથ્થું જે છે તે વધારવામાં આવે, પેન્શનને વધારવામાં આવે. તદુપરાંત કહી શકાય કે વિવિધ જે કર્મચારીઓ છે તેમને વર્ષમાં 5 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે જીવનકાળ દરમિયાન. આવા અનેક મુદ્દાઓને લઈને આ બેઠકમાં ચર્ચા થશે. 8મું પગાર પંચ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ મુદ્દા પર આજ રોજ અને આવતીકાલે મળનારા બેઠકમાં સંમતિ સાધશે તે નક્કી